का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः। नियमसार ग्रंथाधिराज चारित्र प्रधान अनुभव प्रधान अपूर्व शास्त्र છે। ત્રીજી ગાથામાં ગ્રંથના મૂળ નામ સંબંધી નિયમ અને સાર એની બધી વિગતવાર વ્યાખ્યાઓ આપણે 3-4 સ્વાધ્યાયમાં પૂરા કરી। તે ગાથા સંબંધી કળશોમાપન બધી ચર્ચા ગઈકાલે પૂરી કરી। ચોથી ગાથા પણ ગઈકાલે ત્રીજી ગાથા સાથે જ પૂરી થઈ। ત્રીજી અને ચોથી ગાથા નિશ્ચય રત્નત્રય સ્વરૂપ મોક્ષ માર્ગ જેને નિયમ કહેવાય એની બધી ચર્ચા બંને ગાથાઓમાં હતી, ત્રીજી અને ચોથી। પાંચમી અને છઠ્ઠી ગાથા જે આજે ગુરુદેવશ્રીએ લીધી છે, ચલાવેલી છે, બંને ગાથાઓમાં વ્યવહાર સમ્યક્તની વાત છે। હું આખા પ્રવચનમાં એક વાત પકડવાની કોશિશ કરતો હતો કે અથવા વિચાર કરતો હતો, નિયમસાર ગ્રંથ છે, કોઈ સ્થૂળ ચરણાનુયોગવાળો તો ગ્રંથ તો છે નહીં, તો આમાં વ્યવહાર સમ્યક્તની વાત કેમ કરીને આવી? એટલે હું મારી જ મગજમારી હું કરતો હતો। એટલે વિચારની એક શૃંખલા ધારા ચાલતી હતી। એક તરફ જુઓ તો શુદ્ધ અંતસ્તત્વ કારણ શુદ્ધ પર્યાય રત્નત્રય પરિણત શુદ્ધ રત્નત્રય પરિણત આત્મા તે મોક્ષ માર્ગ એવી બધી અધ્યાત્મની પરાકાષ્ઠા અને પ્રયોગોની બધી ગાથાઓ અને પ્રકરણ જેમાં હોય એમાં આપ્ત આગમ બરાબર અને તત્વ કે આપ્ત આગમ અને ગુરુ દેવશાસ્ત્ર અને ગુરુ તે સંબંધી વ્યવહાર સમ્યક્ત કે શુભ ભાવ કે શુભ રાગ એનો કોઈ ઔચિત્ય નથી હોતો કે કોઈ એની પ્રાસંગિકતા ન હોય આવા શાસ્ત્રના આવા ઊંચા પ્રકરણમાં। પણ ગુરુદેવશ્રીનું વ્યાખ્યાન જ્યારે આપણે બહુ બારીકાઈથી બહુ ઉપયોગની એકાગ્રતા સાથે આપણે સાંભળીએ તો એનું સમાધાન એમાં આવી જાય છે, અને આવી ગયું એમાં। ત્રીજી અને ચોથી ગાથામાં જે નિશ્ચય મોક્ષ માર્ગની વાત કરી છે એ જેને હોય એને આવો વ્યવહાર હોય। આજે 4-5 વખત ગુરુદેવશ્રીએ જેને આવો નિશ્ચય હોય એને આવો વ્યવહાર। એક વાત। બીજી વાત કે આ જે વ્યવહાર છે આ ગાથામાં જે પાંચમી અને છઠ્ઠી ગાથામાં જે વાત કરી આપ્તની આગમની અને તત્વની શ્રદ્ધા, આપ્ત આગમ અને તત્વની શ્રદ્ધારૂપ જે વ્યવહાર સમ્યક્ત
એમ બતાવે છે કે સાધકને આવો પરમાર્થ છે, નિશ્ચય છે. કેવો? એના પહેલાંની ગાથામાં જે કહી આવ્યા છે તેવો. પકડાય છે? કેટલી ઝીણી વાત છે આ. વ્યવહારથી નિશ્ચય થાય છે એની તો વાત જ નથી. પણ એ પ્રગટેલો આવો વ્યવહાર એમ બતાવે છે કે સાધકના અંતરંગમાં આવો પરમાર્થ છે. ભૂપતભાઈ સમજાણું? આની ન્યાયની ભાષામાં કહેવાય જ્ઞાપક કારણ. કારક કારણ નહીં, કરાવી આપે એવો એ નથી. એને જ્ઞાપક કારણ કહેવાય. જ્ઞાપક એટલે અંદરમાં આવું છે. ઓલી વાત પણ મારા મગજમાં બહુ ચાલતી હતી. તો શ્રીમદજી તો એવું લખ્યું છે, પ્રેરે જે પરમાર્થને. પ્રેરવાની બરવાની વાત જ નથી. પ્રેરવાની હું અહીંયા પ્રેરે જે પરમાર્થને તે વ્યવહાર સંબંધ, એટલે પરમાર્થ એવો છે એવું બસ કહે એનું નામ પ્રેરે લેવાનું. કરાવી આપે. પકડાય છે વાત? એટલે કથનોના તળિયામાં જઈને આપણે જ્યારે વિચારીએ તો નિશ્ચયના, વ્યવહારના, નિમિત્તના, ઉપાદાનના, વસ્તુ સ્વાતંત્ર્યના ઘણા બધા એમાંથી પ્રશ્નોના સમાધાનો, જિજ્ઞાસાઓના સમાધાનો, શંકા આશંકાઓના સમાધાનો આપણને મળીએ જાય અને એ મળવાય જોઈએ. શું સમજાણું? બધા સિદ્ધાંતના જેટલા જે અંગોપાંગ છે ને, નિશ્ચયનું સમાધાન થઈ જાય, વ્યવહારનું સમાધાન થઈ જાય, નિમિત્તથી ન થાય કાર્ય તો ઉપાદાનથી જ થાય, વ્યવહારે વ્યવહાર કહેવામાં આવેલો હોય, પરમાર્થ ભૂતાર્થ નિશ્ચય એ જ સાચું. એમાંય પછી હારે ક્રમબદ્ધ પણ આવી જાય, ષટકારકો આવી જાય, આગમની વિવક્ષા સ્પષ્ટ થઈ જાય, અધ્યાત્મની પણ વિવક્ષા ખ્યાલમાં આવી જાય. ટૂંકમાં સર્વ સમાધાન થઈ જાય. એક વાત છે આજે આવી બહુ વિચારવા જેવી હતી. આગમની વ્યાખ્યામાં વસ્તુ વ્યવસ્થાની રચના કરવામાં જે ચતુર છે, ચતુર વચન રચના, એનું નામ આગમ. આપણે એમ કહીએ ને કે કેવળીની વાણી, સર્વજ્ઞ ભગવંતોની વાણી, કે આ નિર્ગ્રંથ સાધકોની વાણી રામબાણ. એ ફરે નહીં, લક્ષ્યને વેધીને જ રહે. એમ આ આગમ કેવો છે કે ચતુર વચન રચના છે. એટલે નથી હોતા LIC વાળા એજન્ટો શીશામાં ઉતારે એટલે ઉતારે જ, ગળે ઉતારીને જ જંપે. મૂકે જ નહીં. ખ્યાલમાં આવ્યો? એમ આગમ એવો છે કે ગમે તેટલો ઘોર મિથ્યા દ્રષ્ટિ હોય ને, તીવ્ર મોહીમાં મોહી, પણ એના ઉપર અસર તો કરે જ કરે. સુણે તને રસ નિબંધ શિથિલ થાય. એ એની ચતુર વચન રચના છે. મૂકે નહીં, અસર કરે 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 અને છોટદાર, અસરદાર, પ્રભાવી, એ એમની વિશેષતા છે. ચલો, પણ સરવાળે આવા આપ્ત પ્રત્યેની શ્રદ્ધા, આવું આગમ પ્રત્યેની શ્રદ્ધા, તત્વમાં વળી પાછા બે લીધા, બહિર્તત્વ ને અંતરતત્વ, અંતસ્તત્વ અથવા જીવ આદિ 7 તત્વ.
ભેદો બધા, 2 કહો, 4 કહો, 10 કહો, જે પણ કહો, ભેદરૂપ શબ્દ કે જે આગમનું શ્રદ્ધાન, આપ્તનું શ્રદ્ધાન કે આવું તત્વનું શ્રદ્ધાન. આ જે વ્યવહાર સમ્યક્ત છે એ વ્યવહાર સમ્યક્ત એમ બતાવે છે કે સાધકને આવો પરમાર્થ પ્રગટેલો છે. આ બહારનું અજવાળું શું બતાવે છે? સૂર્ય દેવતા ઉગી આવેલો છે. તો આ તો એક સમગ્ર વિશ્વભરમાં ફેલાયેલ છે ને અજવાળું. તો આપણી નજરોની સામે તો દેખાય છે અજવાળું, તો અંશભર છે ને, એક ચપટી જેટલો છે ને, ચપટી જેટલો આવડું છે ને. તો એ ચપટી જેવડો જે છે એ વ્યવહાર, એ ભેદ, એ અંશીને બતાવે છે. એમ એ એંગલ આજના વ્યાખ્યાનમાં ખાસ સમજવા જેવું. ભગવાનની પૂજા કરતાં કરતાં સમજાય જાય એ ભ્રમ નહીં પાડતો. જો આ કેટલી સરસ વાતો છે અને 99.99% લોકોને આવો જ ભ્રમ કામ કરતો. વ્યવહાર કરતાં કરતાં એટલે ઝેર પીતા પીતા અમૃતના ઓળકાર આવશે. ઘણાય તો પછી એવી ભાષા બોલતા થઈ ગયા, નહીં એમને એમ કાંઈ સમજાય તો સાંભળતા સાંભળતા સમજાય નહીં. તો તું અનંતવાર અનંત ભાવોમાં સાંભળેલો છે. સાંભળવાથી જ જો સમજાતું હોય એટલે તત્વ સાંભળતી વખતે પણ સાંભળવાની ક્રિયાથી ન સમજાય એટલો વિવેક ભાન એટલો જાગૃત હોવો જોઈએ. ખ્યાલમાં આવે છે? અચ્છા, શ્રવણ તો સ્પષ્ટ જ છે ને, પરલક્ષી ક્રિયા. બેન શૈલાબેન, એમાં સ્વપર ભેદ વિજ્ઞાન ન જોઈએ. સાંભળવાનું કામ જડનું છે, આત્માનું નહીં. બોલો, ભેદ જ્ઞાન હોવું જોઈએ કે નહીં? હા, હું એક આસન પર બેસીને સાંભળું છું, તો એ આસન કોનું છે? આત્માનું છે કે દેહનું છે? જડનું પરિણમન છે. તો આસન જડનું પરિણમન. કાન જે દ્રવ્યેન્દ્રિય બહારના તત્સંબંધી ભાવેન્દ્રિય જે છે, શ્રવણ કરે છે, ભાવેન્દ્રિય સંબંધી શક્તિ, એ અંશ ભાવેન્દ્રિય, એ જડનો અંશ, જડરૂપ ભાવ. કહો ક્ષયક્ષણરૂપ દશા જીવની, પણ કર્મકૃત ભાવ છે ને. શું કીધું? કર્મોપાધિકૃત છે ને મીનાબેન. હા, આસન તો ક્યાં રહી ગયો? આસન અમે નીચે બેહીને સાંભળીએ છીએ. ઓકે, નીચે કોણ બેહે છે? હમણાં કોણ બેઠો? આત્મા બેઠો કે શરીર બેઠો? સમજાણો? કાં તો દેહની ક્રિયામાં, કાં તો ઇન્દ્રિયની ક્રિયામાં. ઇન્દ્રિય વિષય અમે સાંભળીએ, બહુ ધ્યાનથી સાંભળીએ. અમારા કાન તો બહુ સતીજ, અમે બહુ એની માવજત બરાબર. અમે કાન નાતા હોય ને ત્યારે અમે કાન બરાબર સાફ કરીએ એટલે કાન ઠેકાણે છે. કાં એના ઉપાદાનનું પરિણામ એના માને છે? નથી. હું આપને એટલું જ કહું છું કે દરેક પરિણમનમાં પરિણામની સ્વતંત્રતા જુઓ અને પારિણામિકની સ્વતંત્રતા જુઓ. પરિણામ માત્રની સ્વતંત્રતા, પારિણામિક ભાવની સ્વતંત્રતા. પારિણામિક ભાવની સ્વતંત્રતા જો દૃષ્ટિમાં હોય ને તો પરિણામોમાં અહમપણું નહીં આવે. અહમપણું એટલે કર્તૃત્વ, ભોક્તૃત્વ, સ્વામિત્વ, એ બધા સાઈડ ઇફેક્ટ છે. બેન સમજાણો? પારિણામિક ભાવની ભૂલે જ પરિણામોમાં બધા સાઈડ ઇફેક્ટ થાય છે. ઓલું ઉત્પાદ વ્યય વાળું છે.
તું ધ્રુવ સ્વભાવને ભૂલ્યો ને ભૂપતભાઈ, ધ્રુવ સ્વભાવને ભૂલ્યો ને તો ઉત્પાદ અને વ્યયમાં માથું મારવાનું. અને ઉત્પાદ અને વ્યયમાં માથું જે મારવા પણ થાય છે એની કથા જેટલી કરીએ એટલી ઓછી છે. હું કરતા, એ મારો કરમ, જો લાઈન લાગી, મારાથી જ થાય. બેન આજે તો મને આંખમાં જળજળી આવ્યા. ગુરુદેવશ્રીનું મેં 10-12 મિનિટનું સાંભળ્યું. 395 કે 75 નંબરનું પ્રવચન છે. સમયસર સિદ્ધિ 19મા ભાગમાં, સોરી 19મી વારના પ્રવચનોમાં છેલ્લા સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારના પ્રવચનોનો અંશ છે. કૃત્ય જે હતું એ બધું કરવા લાયક કરી લીધું, કૃતકૃત્ય થયા. એમાં ગુરુદેવશ્રી બોલ્યા છે, કોઈને ક્રિયાનો અભિમાન, કોઈને શુભ રાગનો અભિમાન. અભિમાનના 4-5 બધા નામ ગણાવ્યા છે. અમે પૂજા કરીએ, અમારા શુભ ભાવ, દાનની પણ વાત કરીએ, દાનના ભાવનો અભિમાન એ છે. એનાથી તને સંસારમાં રખડવું પડશે, એ કાંઈ કરવા યોગ્ય નથી. કરવા યોગ્ય તો સ્વરૂપ અને સ્વભાવની એટલું સરસ છે. 14-15 મિનિટનું આમ ગળગળિયા અંદરમાંથી સીધો સોસરવટ ઉતરી જાય. કોઈ ક્રિયા જડ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં, કોઈ પડેલા પાથરેલા જીવો પરની અનંતી કરુણા છે. કોઈ સ્વામીજીની વાત આપણે સાંભળી એટલે કહીએ છીએ એમને, પણ વસ્તુ સ્વરૂપ કેવું છે બતાવો. એક વાક્ય મેં સ્ક્રીનશોટ કર્યું છે, સ્ક્રીનશોટ માર્યું છે. પછી આ લઈશું 2 મિનિટ પછી 5મી અને 6ઠી ગાથા. બોલો શું બોલે છે સ્વામીજી? વાંચો તો ખરા બધાએ, ઠંડી તો નથી લાગતી ને? બોલો. અને આ જે વાક્ય બોલ્યા ને, संसार की कोई स्थिति अनुमोदन योग्य नहीं है. जो कि व्याख्यान तो गुजराती में है. संसाરની કોઈ પણ સ્થિતિ અનુમોદવા લાયક નથી એવું બોલ્યા ગુરુદેવ આજે. ભલે ને આમાં હિન્દીમાં છપાણું છે, કેમ કે હિન્દી પ્રાંતના જેઓ લાભ લેતા હોય આટલા વાંચી ભલે ને ગુજરાતીમાં ગુરુદેવશ્રી બોલે તો હિન્દીમાં વાંચીને પણ એમનો ઉપયોગ એમાં રમે, ઘણા લોકો લાભ લે છે. પણ આ વાક્ય જે બોલ્યા ને ભરતભાઈ, સંસારની કોઈ પણ સ્થિતિ અનુમોદવા યોગ્ય નથી, એના પહેલાં 5-6 બાબતો ગુરુદેવશ્રી કહી રહ્યા છે. દાનનો અભિમાન કરવા જેવો નથી, રૂપનો અભિમાન કરવા જેવો નથી, વ્યવહાર રાગનો અભિમાન કરવા જેવો, રાગનો અભિમાન. હા, અમે 2 કલાક પૂજા કરીએ, અમે 3 કલાક સ્વાધ્યાય કરીએ, અમે તો 4 કલાક બેઠા એટલે ઊભા જ ન થઈએ. વાત ઈ ચાલે છે અહીંયા આ પ્રકરણમાં, આવો પરમાર્થ જેને હોય એને આવો વ્યવહાર હોય છે. આટલું જ સારું. 5મી અને 6ઠી ગાથામાં શું કહે છે? આપ્ત આગમ અને તત્વ સંબંધીનો જે શ્રદ્ધાનુરૂપ વ્યવહાર સમ્યક્ત છે એનાથી પરમાર્થ થાય છે એની વાત નથી. પણ જેને આવો પરમાર્થ પ્રગટેલો હોય છે એને એવો વ્યવહાર, આવો જ વ્યવહાર હોય છે. આ ધ્યેયપૂર્વક જ્ઞેયની વાત છે. શું કીધું? શૈલાબેન કહે છે આમાં ક્યાંથી આવ્યું ને? 3જી અને 4થી ગાથા ધ્યેયવાળી ગાથાઓ હતી અને આ ગાથા જ્ઞેયવાળી ગાથાઓ છે. સમજાણું શું કીધું? હા, ખ્યાલમાં આવે છે બધાને? શ્રીમદજીના એમાં આવે છે, જો આત્મસિદ્ધિમાં આવે છે. હું થોડોક 1-2 છંદ હું તમને બતાવું.
વૈરાગ્યાદિ સફળ તો આ પાંચમી છઠ્ઠી ગાથા. આપતા આગમ અને તત્વ. વૈરાગ એટલે બધું લઈ લેવું. જો સહ આત્મ જ્ઞાન, ત્રીજી અને ચોથી ગાથા. જો સહ આત્મ જ્ઞાન, નિશ્ચય મોક્ષ માર્ગ રૂપ દશા જેને છે એને જ આવો વ્યવહાર હોય છે. એક વાત કરું હજી, વ્યવહારની સફળતા એમાં જ છે. પરમાર્થનું ફળ મળેલું છે, પણ પરમાર્થનું ફળ વ્યવહારથી નથી મળ્યું. એ ઉપેય તત્વ છે ને, એ ઉપેય તત્વ એના ઉપાયથી મળેલું છે. એ ઉપાય અને ઉપેય તત્વ રત્નત્રય, શુદ્ધ રત્નત્રય પરિણત આત્મા. શું સમજાય છે? શુદ્ધ રત્નત્રય પરિણત આત્મા. ભરતભાઈ, ગેરેજમાં મૂકેલી ગાડી કામની બંધ હાલતમાં કે ભલે ને ખકડે પણ ચાલે, ચાલુ હાલતમાં હોય એ કામની. હા, ગેરેજમાં ઊભી હોય બંધ પડેલી હોય તો બંધ જ છે. એ પોતે નથી હાલતી, તને નથી હલાવવાની. ગાડી કેવી હોવી જોઈએ? ચાલુ હાલતમાં. સાંભળજો આ વાત, શું કહેવા માંગુ છું. તો આત્મા પણ કેવો કામનો? બંધ પડેલો છે ગેરેજમાં, ઈ નહીં. ખ્યાલમાં આવ્યો? કારણ પણ એ કેવળ બંધ પડેલો એ નહીં, કાર્ય પણ પરિણામ તો એ કામ. ચંદનબેન સમજાણો શું કીધું? શુદ્ધ રત્નત્રય પરિણત આત્મા. એટલે જ ગુરુદેવ શ્રી પરમ દિવસે વાત કરી હતી કે નિયમ સાર એટલે પર્યાયની વાત છે, સમય સાર એ દ્રવ્યની વાત છે. કોને સમય સાર કહેવાય, કોને નિયમ સાર કહેવાય, આવા ખુલાસાઓ હા કેદી કાને શબ્દો પડે વિચાર કરો. વધી વધીને નામ સાંભળ્યા હોય કે 5 પરમાણુનો સમય સાર, પ્રવચન સાર, નિયમ સાર. મને તો આજે બીજો પણ એક બહુ જોરદાર વિકલ્પ આવતો હતો. જો જાણ અરહંતમ, જાણે કે આજનું વ્યાખ્યાન જે અરહંત ભગવાનને જાણે છે એનું જીવન કેવું હોય છે. નિયમ સારના સંદર્ભમાં 5મી અને 6મી ગાથા. એનું ઉજળું જીવન તો 3જી અને 4થી ગાથામાં બતાવીને આવ્યા. એનું એવું જ જીવન હોય. પરમાર્થને સ્પર્શીને આવેલો છે એનો બહારનો આ કલેવર 5મી અને 6મી ગાથા છે. હજી એક વાત કરું, જો મેં મારી મસ્તીમાં બોલું છું, સમજવાની કોશિશ કરો. 3જી અને 4થી ગાથા એટલે માલવાળી ગાથા, 5મી અને 6મી ગાથા એટલે પેકેજવાળી ગાથા. ભારતીબેન કઈ સમજાય છે કે નહીં? કેમ કે દુનિયાને દેખાય છે શું? પેકેજ. તો એ 5મી અને 6મી ગાથામાં જે આપ આગમ અને તત્વની શ્રદ્ધાવાળો બહારનું જીવન દેખાય ને જ્ઞાનીનો, એ પેકેજ છે. અને પેકેજ કદી માલ ન હોય, વ્યવહાર કદી બોલો પરમાર્થ ન હોય. અચ્છા, માલ કાઢવાનું હોય ને અંદરથી. હા, તમે જે ઓલું મને આપ્યા હતા ને, શું કહેવાય, મોબાઈલ ચાર્જ કરવાનો, શું કહેવાય ને, પાવર બેંક. તો મને તો ઉપરનું પેકેજ જ મજા આવી ગઈ એમાં જોઈને, પણ મોબાઈલ એમાંથી ચાર્જ નહીં થાય. મોબાઈલ તો ચાર્જ શેમાંથી થાય? પાવર બેંકમાંથી થાય. તો ઓલો ઉપરનું શું કરવાનું? કાઢીને ફેંકી દેવાનું. અને ઉપરનું જે કવર છે ને, એ કવર પ્રત્યેની હેય બુદ્ધિ જ કવરની સાર્થકતા છે. એમ વ્યવહાર છે અને રહેશે ખરો, હોય ખરો જ્ઞાનીને, હોય ખરો પણ હેય ખરો.
હોય ખરો પણ હે ખરો. હવે એની પૂંછડી પકડીને તું પરમાર્થને પકડવા માંગીશ તો 3 કાળમાં નહીં પકડે. 5મી અને 6ઠી ગાથા હોય ખરો, પણ 3જી અને 4થી ગાથા લખાણા પછી. શું સમજાય છે? હા, ખ્યાલમાં આવે છે? નય નિશ્ચય વ્યવહાર નિરૂપણ. જો નય નિશ્ચય 3જી અને 4થી ગાથા. અત્યારે નિયમ સામની વાત ચાલે છે, યાદ રાખજો. બીજું કાંઈ મગજમાં લાવતા નહીં. નય નિશ્ચય વ્યવહાર નિરૂપણ મોક્ષ માર્ગ કા કરતી. થયું ને નિરૂપણ મોક્ષ માર્ગનો? 3જી ગાથા, 4થી ગાથા નિશ્ચયની, 5મી ગાથા, 6ઠી ગાથા વ્યવહાર. 4 ગાથા આવી ગઈ. પણ હવે સાંભળો, પણ એમાંથી માખણ કાઢવાનો કેવો? વીતરાગતાહી મુક્તિ પથ શુભ વ્યવહાર ઉચરતી. પણ વીતરાગતા જ મોક્ષ માર્ગ છે, એ જ નિયમ છે. તો યાદ રાખજો, 5મી અને 6ઠી ગાથા આત, આગમ અને તત્વ એમનું સ્વરૂપ, વ્યવહાર સમ્યક્તનું સ્વરૂપ. સાંભળો સાંભળો સાંભળો. આપનું સ્વરૂપ અહીંયા સમજાવવા નથી માંગતા જોલાબેન. વ્યવહાર સમ્યક્તની વાત કરો. રામાયણ વ્યવહાર સંકેતની હાલે છે. ઝટ પકડાનું ને, કેટલી માર્મિક વાત છે. વ્યવહાર સમ્યક્તનું બંધારણ સમજાવે છે, આપનું બંધારણ નથી સમજાવતા. ધનજીભાઈ, કેટલું માથું મારવાનું? જેટલું મરાય એટલું મારો. અમારે 18 દોષો ભણવા એ પ્રયોજનભૂત નથી. 18 દોષો જે આપ્તને નથી હોતા એવા આપ્તની શ્રદ્ધા, એને વ્યવહાર સમ્યક્ત કહેવાય. પરમાર્થ સંકિત જેને હોય એ સમ્યક દ્રષ્ટિને આવો વ્યવહાર સંકિત હોય એવું જાણવું એ પ્રયોજનભૂત છે. હવે ઓલી ગણતરીમાં આપણે પડી ગયા. બોલો બાળકો, 18 દોષોના નામ. પાઠશાળા. તો પાઠશાળા ભણીને આવ્યો છે. ભૂપતભાઈ સમજાય છે? આની હાઈટ સમજાય છે, આની ઊંચાઈ સમજાય છે, આનું ડેપ્થ સમજાય છે. બેન મીનાબેન, 18 દોષો ભણાવવા એ અહીંયા આચાર્યનું પ્રયોજન નથી. અને 18 દોષોથી રહિત અરહંત કેવા હોય એ સમજાવવાનું પ્રયોજન નથી. સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને વ્યવહાર સંકિત જે હોય એમાં કેવા આપ્તની શ્રદ્ધા હોય, બસ એટલું સમજાવવામાં આવે છે. હા, આખો પ્રવચનનો સાર છે. બંધારણ વ્યવહાર સંકિતનું ચાલે છે. અને ગજબની વાત તો એ છે, એ કહેવાની વાત છે. વ્યવહાર સંકિતનું બંધારણ સમજાવે છે એ કહેવાની વાત છે. સમજાવે તો સમ્યક દૃષ્ટિનું પરમાર્થ સંકિત. પણ એ પરમાર્થને સમજાવતા એ વ્યવહાર સંકિત આવું હોય એમ કહેવું પડે છે. પછી એનો બધો વિસ્તાર છે. ચલો, આ એક બહુ જોરદાર આ બધી ચર્ચા આપણે 15, 20, 25 મિનિટમાં કરી. 18 દોષોની વ્યાખ્યાઓ પણ બહુ ઝીણવટથી સમજવા જેવી છે. નામ બહુ નાના છે બધા, લીંડી પીપર જેવા. ક્ષુધા, તૃષા, નામ એવા છે. પણ એમાં તમને કર્ણાન યોગના ન્યાયો સમજવા જેવા છે. હું તમને હમણાં ખોલીને બતાવીશ. એમાં કર્ણાન યોગના એંગલ બહુ જોરદાર છે. કર્ણાન યોગના રહસ્યો એમાંથી ખુલે, પરિણામોની વિચિત્રતાઓ સમજાય, પામરતાની પરાકાષ્ઠા સમજાય, દેહ ધર્મ સમજાય,
ભૂખ, તરસ, પરસેવો, રોગ એ બધો દેહ ધર્મ છે. અને રાગ, મોહ, દ્વેષ એ બધા આત્માના ફોડકા છે, ફોડકા વિકારના, મોહના ચાળા. 18 દોષોમાં આવે કે નહીં? અને દુનિયામાં ભૂખ જેવી કોઈ ભૂંડી નથી. એની પાછળ જો જીવ મરે જાય છે, હા ધનજીભાઈ, ભૂખ નામનો એક દોષ ન હોત ને, એક દોષ, તો દુનિયાના બધા ધંધા અને વ્યાપારો બંધ થઈ ગયા હોત. બધી જ હાડમારી બંધ થઈ જાય. આજીવિકા માટેની બધી પળો જળ, હા બધું જ બંધ થઈ જાય. એક ભૂખ નામનો દોષ ન હોત તો ધંધો શેના માટે? વ્યાપાર શેના માટે? ભરતભાઈ, હા, કેવળ અને કેવળ પાપી પેટ, રોટલા રળવા માટે જ ને. 18 દોષોમાં સૌથી પહેલા દોષ છે. એટલે દેહ ધર્મ કોને કહેવાય, આત્માનો વિકાર કોને કહેવાય, પામરતાની વિચિત્રતા કોને કહેવાય, એ બધું જ આ 18 દોષોમાં સમજાઈ જાય. સહેજે એક વાત સૌથી પહેલા, હજી એક બહુ અગત્યની વાત કરું. આ જે 2 ગાથાઓ છે ને, 5મી અને 6મી ગાથા, ગુરુદેવશ્રી જોકે બોલ્યા, કોકે બોલ્યા હશે બીજા. સમંતભદ્ર આચાર્ય તો રત્ન સાવકાચારમાં આનો જ અનુવાદ કરેલો છે. જો એક વાત, કુંદ દેવ ગુરુ છે, સમંતભદ્ર જે એમના શિષ્ય છે, અને શિષ્ય ગુરુ પાસેથી સર્વસ્વ લઈ જ લે, ગુરુને એમાં ગૌરવ હોય છે. તો આ ગાથાઓ રત્નગણ સાવકાચાર માટેના મૂળ સ્ત્રોત છે, એમાં ના નહીં. રત્નગણ સાવકાચારમાં સમંતભદ્ર આચાર્ય જે શ્રદ્ધાન સમ્યક દર્શનની વ્યાખ્યા આપીને, શ્રદ્ધાનમ પરમાર્થાનામ આપ્તાગમ તપોવ્રતામ, એવી જ વ્યાખ્યા. આપ્ત, આગમ અને તપોવ્રતનું શ્રદ્ધાન, એનું નામ સમ્યક દર્શન. જો શબ્દ તરફ ધ્યાન આપો, આપ્ત શબ્દ આવ્યો. ખબર નહીં ગુરુદેવના પ્રવચનમાં જે બેઠા હોય કેટલું સમજી શક્યા. દેવ ન કીધું, આપ્ત કીધું. હવે આપ્ત કોને કહેવાય એના માટે ન્યાય ગ્રંથો પહેલા વાંચવા પડે. મીનાબેન સાંભળ્યું છે? આપ્તની વ્યાખ્યા બતાવો. 7 પ્રકારના કેવલી હોય. ભરતે કેવલી છે, બાહુબલીએ કેવલી છે, આદિનાથે કેવલી છે, પણ કેવલીમાં ફેર છે. જેમની વાણી કરે, જેમની દિવ્યધ્વનિ કરે, એવા તીર્થંકર ભગવાન, તેઓ તીર્થંકર કેવલી કહેવાય. આપ્ત એમને કહેવામાં આવે છે. 7 પ્રકારના કેવલીઓમાં તીર્થંકર કેવલી આપ્ત છે. આપ્ત એટલે જેમના વડે તત્વ પ્રાપ્ત થાય ભવ્ય જીવોને, આપે તે આપ્ત. તત્વ જે મળે જેના થકી, એનું નામ આપ્ત. અને ન્યાય ગ્રંથોમાં એની એક વ્યાખ્યા આવે બહુ સરસ. યો યત્ર અવંચક સ તત્ર આપ્ત. જે જ્યાં અવંચક, આનો પણ અર્થ બહુ સરસ છે. અવંચક એટલે જેને વંચના ન હોય, છેતરપિંડી કરવાનું ન હોય, સ્પૃહા ન હોય, વળતરની અપેક્ષા ન હોય, એને આપ્ત કહેવામાં આવે. મહારાષ્ટ્રમાં તો એવું છે કે સગા સંબંધી હોય ને, આપણા મા બાપ વગેરે, ઇવન સગા સ્નેહી સ્વજનો હોય, સ્વજન શબ્દ આપણે વાપરીએ ગુજરાતીમાં. મહારાષ્ટ્રમાં તો, મહારાષ્ટ્રીયન ભાષામાં તો આપ્ત મંડળી એમ બોલે. આપ્ત મંડળી, આપ્ત શબ્દનો પ્રયોગ થાય. આપ્ત ઇષ્ટ મંડળી, સર્વે સગા સ્નેહીઓને આમંત્રણ, એમ કંકોત્રીમાં લખે સર્વે આપ્ત મંડળી. અચ્છા, ઓલું ગુરુદેવસિંહનું પ્રવચન જે આવ્યું ને, એમાં એવું છે, ઓલી શિક્ષણની મંડળી, હા,
પાઠશાળાની મંડળી, મને તો વિચાર આવ્યા સમાજમાંના મહિલા મંડળી, એ ઓલા 12-15 મિનિટના એમાં ગુરુદેવશ્રીએ 4, 6, 10, 20 ભેગા થયા એટલે મંડળ તૈયાર થઈ જાય. એટલી સરસ વાત કરી છે. 15-18 એમાં અધિકારી શબ્દનો પણ પ્રયોગ કર્યો. અમે એના અધિકારી છીએ. પછી મંડળીની મિટિંગો થાય, પછી એમાં એ નામે કેવા ટ્રેઝરર. ઓહો, તો મને પહેલાં એમ થતું જ્યારે મને એને શબ્દનો ભાવ ભાષણ નહોતો, મને એમ થાય કે ઓલું ટ્રેઝરી હોય ને એ મિટિંગમાં ટ્રેઝરી જઈને મૂકતા હશે. પણ ઓલું ટ્રેઝરી એટલી બધી ભારે ભરકમ ન હોય ભૂપતભાઈ, જેટલો ટ્રેઝર સાહેબ ભારે ભરકમ હોય. હોદ્દો મળ્યો ને એને. અરે ભાઈ, અનાદિ કાળથી તમે જે પદમાં સૂઈ રહ્યા છો તે બધા અપદ છે, અપદ છે, અપદ છે. આપદાઓના પદ છે. કેવા છે અપદ? આપદાઓના પદ છે. જ્યાં જ્ઞાન, આનંદ, ચારિત્ર, સુખ, વીર્યનો સમંદર ઉછળે છે, આ પદ છે. આ તરફ આવો, આ તરફ આવો. સમજાણું? એટલે જ સ્વામીજી બોલે ને કે સંસારની કોઈ પણ સ્થિતિ અનુમોદવા યોગ્ય નથી. એક વાત કરું તમને, આજના પ્રવચનમાં જ આવેલી વાત છે. ઓલી લો કથા અને વિતરાગ કથા અને વિકથા એના સંદર્ભમાં એક બહુ સરસ વાત ગુરુદેવશ્રી કરી. કાઢો, હૃદય કાઢો. પાના નંબર 105. 105માં જુઓ. પ્રશસ્ત અને અપ્રશસ્ત રાગ સંબંધીની વાત હતી. પકડજો વાતને ઝડપથી. હું ઝડપથી બોલી જાઉં છું. 18 દોષોમાં એક રાગવાળો પોઈન્ટ આવ્યો, 5મો છે એ દોષ. પકડાનો બધાને સમજાય છે? પાના નંબર 104 છે, 5 નંબર લખેલ છે. જો રાગ પ્રશસ્ત અને અપ્રશસ્ત છે ને. પ્રશસ્ત રાગમાં તો લીધું દાન, શીલ, ઉપવાસ, ગુરુજનોની વૈયાવૃત્તિમાં વગેરેમાં ઉત્પન્ન થતો જે પ્રશસ્ત રાગ. ઠીક. હવે પછીના ફકરામાં જુઓ. સ્ત્રી સંબંધી, રાજા સંબંધી, ચોર સંબંધી, ભોજન સંબંધી વિકથા કહેવાના અને સાંભળવાના કૌતૂહલ પરિણામ છે એ અપ્રશસ્ત પરિણામ. થોડોક એનો વિશ્લેષણ, એક્સપ્લેનેશન ગુરુદેવશ્રીએ 105 નંબરના પાના ઉપર કર્યું છે. મળ્યું? સાંભળવાના કૌતૂહલ પરિણામ. જો આગળ શું બોલે છે ગુરુદેવ? જો કેમ છે, કેવી સ્ત્રી, બોલો બોલો, આગળ બોલો. ક્યાં ગામની, ક્યાં દેશની, કેવી રૂપાળી. જો ગુરુદેવ બોલે છે. હા, કેવી રૂપાળી, એ બધું સાંભળવાનો વિકલ્પ. હા, જો 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 લગ્નમાં ગયા હોય ને કોકના, 2000 રૂપિયાની મફતની થાળી ખાઈને આવતા હોય, 51 રૂપિયાનો ચાંદલો કરીને, અને વાર્તા એક જ, દુલ્હન કેવી છે. આ ગુરુદેવની આ વાત યાદ આવી જાય તો એના જીભે એ વાક્ય આવે. આ હરતું ફરતું પાપ એવું થાય છે. એટલે જ મેં કીધું 18 દોષોવાળો પ્રકરણ પણ બહુ, 5 પાપોનો કાદવનું કારખાનું, એટલે આ 18 દોષો. હા, એ સાંભળવાનો વિકલ્પ કેવો છે? શબ્દ બોલો ગુરુદેવનો. સાવ પાલેજની ડિક્શનરી ખોલ્યા છે. ભૂંડો.
ભૂંડો પાપ રાગ છે. એમ આ તો સ્ત્રીવાળી વાત થઈ. હવે આગળ એમ આહાર. આહાર એટલે ઓલું મેનુ શું કહેવાય? હા, મેનુ. કોણ રસોઈયા? કેટરર્સ કોણ છે? પણ તું ખાને છાનું માનો. પણ થાળી ખાતો ખાતો એ મીઠાઈ આરોગતો કેટરર્સ બહુ ફાઇન લાગે છે. અને વળી પાછો મૂર્ખો એમ બોલે લાસ્ટ ટાઈમ તો એટલું સારું નહોતું. એટલે એનું કુઅવધિ જ્ઞાન પણ બરોબર કામ કરે છે. અને હવે નેક્સ્ટ ટાઈમ પણ આને જ બોલાવજો. એટલે કુઅવધિ જ્ઞાન ભવિષ્યની પણ તૈયારી છે. નરકમાં જવાની તૈયારી કહું છું. ત્રિપટ્ટી વાણિયાને યાદ હોય ને, ત્રિપટ્ટી. માલ કેટલાનો આવ્યો, કેટલાનો ગયો અને કેટલાનો હજી બાકી છે. ક્યાં ગયા સાહેબ આજે? હા, કેટલું સરસ છે બતાવો. આ મને એક વાત બતાવો, આ ઉપયોગની બરબાદી નથી. આ ઉપયોગી છે. આવો ઉપયોગમાં રહે. આવો ઉપયોગમાં રહે. અરે અમે તો ઉપયોગ એને કહીએ જે ઉપયોગમાં ઉપયોગ છે. જેને 18 દોષો. કેવું ગજબનું. હા, આગળ જો. ક્યાંનો આહાર, કોણે બનાવ્યો, કેમ બનાવ્યો, ઓલો આખું લઈ લે. શું કહેવાય? રેસીપી. ભાઈઓની તે બહુ વિચિત્ર ટેવ છે. ખરેખર મને બહુ દુઃખ થાય એ વાત કહેતા. દુઃખે થાય છે. બહુ ત્યાં અમારે સ્કૂલ કોલેજમાં જોતા હોય ને, એક ભાઈ એક મીઠાઈ જો સામેવાળીને ખવડાવે ને, ઘરે બનાવેલ હોય, 10 વખત તો કે ઘરે બનાવ્યા છે. અને સામેવાળા તમે જુઓ, હું નાખ્યા, સંચન નાખ્યું, પલાળીને કેટલી વાર નાખ્યું. ભૂપતભાઈ નખો ખોદી નાખે. ક્યાંથી બનાવ્યા, કેમ બનાવ્યા, ફલાનું અને ઢીકણું અને કેટલો રસ એનો છે. હવે અહીંયા કહે છે આવા દોષોથી રહિત અનંત ભગવાન હોય. અને તારે પણ આવા દોષોથી, હા, એ તને આહારની સંજ્ઞા કેમ એમ કહે છે. બહુ અદ્ભુત. ચલો, 5મી અને 6ઠી ગાથા, બંને ગાથાઓ લઈશું આપણે. અને ગઈકાલે મેં રાત્રે કીધું હતું ને, રાત્રે ઓલો કળશ, ભવ ભય ભેદની ભગવતી. હા, જો તને ભક્તિ ન હોય તો મગરમચ્છના ફાડેલા મોઢામાં પડેલો છે. ગુરુદેવશ્રી તું છે ને, મેં જોયું શલાબેન, ક્યાંય કળશની વ્યાખ્યામાં પકડજો આ વાતને, હું જે કહું છું હવે, ક્યાંય ભક્તિ કરવી જોઈએ, એ હોવો જ જોઈએ, એ વ્યવહારના પક્ષ તરફથી ક્યાંય વાત જ નહીં. હું તો ખરેખર આમ સલામ ભર્યો ગુરુદેવને આજે. ભારતીબેન સાંભળો છો? કોઈ પ્રેરણા નહીં ભૂપતભાઈ, કોઈ એનો પક્ષ નહીં, કે કરનારના વખાણ નહીં. ખરેખર હું તમને કહું, સ્વામીજીના ગુરુદેવશ્રીના વ્યાખ્યાનમાં વ્યવહારના વલણ અને વ્યવહારના પક્ષ તરફથી વાત આવે છે. ઉલટાનું તો એમ બોલ્યા, એટલે મગરમચ્છના ફાડેલા મોઢાના દાળમાં તું ફસાયેલો છે, મિથ્યાત્વરૂપી મગરમચ્છ, એવું તો બોલ્યા 2-3 વખત. શું સમજાય છે? સાંભળો. કળશમાં તો કેવળ ભક્તિ તરફથી બધી વ્યાખ્યા છે, પણ ગુરુદેવશ્રીની વ્યાખ્યાઓ અધ્યાત્મપરક છે. ત્યાં એક ચરણાન યોગના ગ્રંથોમાં વ્યવહારના એંગલથી કહેવાય છે કે આવી ભક્તિ હોય. જ્ઞાની પણ આવી ભક્તિઓ કરે, બસ એટલી જ વાત. પણ એનો જોર નહીં. મેં ઘણા લાલચંદભાઈના પ્રવચનોમાં આ વાત સાંભળી ગુરુદેવશ્રી અંગે, કે
તમને પડખું વ્યવહારનું કોઈ દી ન મળે ગુરુદેવના પ્રવચનમાં. અને દુનિયાને એ જ ગમે. ભૂપતભાઈ, કરો કરો ને મરો. વ્યવહારના એંગલથી વાત આવે ને, આ કરવું જોઈએ, આ કરાય, આ થાય જ, આપણા કરવાથી જ થાય. આપણે ન કરીએ તો પછી કોણ કરે? આપણે તો અધિકારી કહેવાય, આપણે તો જવાબદાર કહેવાય, કરવું જ પડે. તું ભાઈ બેન, માંડ તને જ્ઞાનનો માર્ગ મળ્યો, તું કર્તૃત્વના માર્ગમાં ઢોળાનો. તને માંડ આ જ્ઞાનનો માર્ગ મળ્યો, સમજવાનો માર્ગ મળ્યો, તો સમજાવવા ઉપર ઉતરી આવ્યો. ખરેખર મારું હૃદયથી વાત કરું છું. દુનિયાભરના બધા બોલાવતા હોય, પણ જવાના ભાવ જરાય નથી હોતા. ગુરુદેવશ્રી કહે છે ઘણી વાર, આ કાંઈ માલ ખભે લઈ ઘાસડે ભરી વેચવા માટે જવાનો માલ નથી. આ ચૈતન્ય ગુફા મેં હમ ભી રહે, મુનિવાર નહીં, चैतन्य गुफा में मुनिवर बसते, अनंत गुणों में केली करते, एक ही ध्यान रमाय वन में मधुवन में. आनंद करो. हमारा हेमचंद भाई भोपालवाड़ा देवड़ालीમાં ગુરુદેવશ્રી વખતના ગુરુદેવશ્રી એના વખાણ કરે. હેમચંદભાઈ બ્રહ્મચારી હેમચંદભાઈ ગયા છે પ્રવચનમાં, એવું બોલે, ઘણી વાર બોલતા હોય છે. ખૂબ જીવનભર પ્રચાર પ્રસાર આ તે બધું કર્યું. દેવળાલીમાં રહે, ભોપાલમાં રહે, અને દેહની સ્થિતિ એવી થવા લાગી છે, પોતાના ભાઈને ત્યાં જઈને, ઘરે જે લોહીના સંબંધો છે, મા બાપ પાસે કે માતા પિતા ખબર નહીં છે, નહીં ભાઈઓ તો છે, બસ આની મસ્તી ચાલતી હોય. મને વિચાર આવે, તું ફરી ફરીને પણ કેટલું કરીશ, તત્વ પ્રચાર કરી કરીને પણ કેટલું કરીશ. હા, શું એમાં રાખ્યું છે? કેટલું ભ્રમણ, કેટલું પરિભ્રમણ. જાગતો જીવ ઊભો છે ક્યાં જાય? ક્યાંય ન ગમે તો આત્મામાં ગમાડ, કેમ કે ત્યાં તને ગમે જેવું છે. આત્મહિત સિવાય, પરમાર્થ સિવાય કોઈ રસ્તો નથી. તો પાંચમી અને છઠ્ઠી ગાથામાં વ્યવહારની આ અપેક્ષા, વ્યવહાર સમ્યક્તનું બંધારણ સાધકના સવિકલ્પ દશામાં કેવો હોય એની બધી ચર્ચા છે. વ્યવહારથી થાય, વ્યવહાર હોવો જોઈએ, વ્યવહાર ખૂબ કરો ભૂપતભાઈ, હા, તો મંદિરનો ઉત્થાન થશે, સંસ્થા બહુ ઊંચે આવશે. હા, ઓલું છે ને ભક્તિમાં આપણે બોલે હતા, અમર થશે નામ, એવું બોલે છે ને, અમર થશે નામ. અમર પટ્ટો બાંધેલો છે કોઈનો? મેં જ ગયો હતો, છતાં હું મારો જ પ્રશ્ન છે. આપણે ઇતિહાસમાં અમર થશે નામ, એમ બોલો. હા, ઇતિહાસમાં થશે, તારામાં નહીં થાય, નીચે પડી જાય. કોનું નામ, કોનું ગામ. કેટલો આમ ખરેખર અંતર્મુખી થવા જેવો માર્ગ છે.
अत्तागमतच्चाणं सद्दहणादो हवे सम्मतं ववगया से सदोसो सयल गुणप्पा हवे अत्तो। जो नीचे गुजराती गाथा है ये गाइए अपने। रे आप्त आगम तत्वनी श्रद्धाति समकित होय छे निशेष दोष वीन जे गुण सकळमय ते आप्त छे। त्रण बाबतो आप्त આગમ અને તત્વ એમની શ્રદ્ધાથી સંકિત હોય છે। ઉપચારથી વ્યવહારની વ્યાખ્યા નિશેષ દોષ વિહીન જે ગુણ સકળમય તે આપ્ત છે। આપ્તની વ્યાખ્યા પણ આમાં સાથે આવી। 5 લીટીની ટીકા છે મૂળમાં, નીચે વાંચીએ। આ વ્યવહાર સમ્યક્તના સ્વરૂપનું કથન છે। આપ્ત એટલે શંકા રહિત। ગજબની દ્રષ્ટિ છે આચાર્યોની। શંકાની આવી વ્યાખ્યા મારા તો ધ્યાનમાં આ પહેલા ક્યારેય નહોતી આવી। આપણે તો શંકા એટલે ડાઉટ, સમસ્યા શંકાના અર્થમાં કહીએ। અહીંયા શંકા એટલે સકળ મોહ રાગ દ્વેષાદિ દોષો, સમસ્ત દોષોને કષાયજન્ય મોહજન્ય શ્રદ્ધા અને ચારિત્રના દોષોને શંકા શબ્દથી કહેવામાં આવે છે। આ વ્યાખ્યા વાંચ્યા બાદ મને સમ્યક્તના જે 8 અંગો છે ને એમાં પહેલો જ અંગ છે નિશંકિત અંગ, એનો મહિમા આવ્યો। નિશંકિત અંગ એટલે નિર્મોહ, વીતરાગ, અદ્વેષ ભાવ, કષાય રહિત ભાવ। સકળ મોહ રાગ દેશાદિક દોષો એને શંકા કહેવાય, અને શંકા રહિત જે હોય એને આપ્ત કહેવાય। બોલો, આપ્ત, શંકા રહિત, કષાય રહિત, દોષ રહિત, નિર્દોષ। આગમ એટલે આપ્તના મુખારવિંદમાંથી નીકળેલી। વાહ, આગમ શબ્દ શું છે? આગમ, આપ્તના મુખેથી આવેલું, મુખ કમળમાંથી આવેલું। જો કે સર્વાંગે વાણી ખરે, એ વસ્તુ જુદી છે। સમસ્ત વસ્તુ વિસ્તારનું સ્થાપન કરવામાં સમર્થ એવી ચતુર્વચન રચના। યાદ રાખજો, આગમ કોને કહેવાય? કહે છે સમસ્ત વસ્તુ વિસ્તારનું સ્થાપન કરવામાં સમર્થ એવી ચતુર્વચન રચના, એ આ આગમ કીધું ને મેં હમણાં। ગળે ઉતારીને સમજાવીને જંપે, અસર થાય 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 અને અસર કરે જ, બે અસર ન હોય। સમજાય છે? અને આ વાણી અને તત્વની અસર જેના પર નથી, સમજી લેવાનો જીવ જ નથી, જડ છે। એ આત્મા નથી, અનાત્મા છે। આ ખુરશી રોજ સાંભળે છે કે નહીં પ્રવચન? રોજ સાંભળે છે ને? સાંભળે છે, કેટલો આનંદ આવે છે। કાના છે ને, બધા કાના વાટે બધું નીકળી નહીં જાય। આપણને તો 2 કાના છે, એને તો 50 કાના છે। વિચાર તો કરો, હોવા માત્રથી શું થાય? અને આ પાર્ટી તો ગુરુદેવના ચરણોમાં જ બેઠું છે, તો આને તો ક્ષાયિક સમ્યક થઈ જતું હશે। ક્ષેત્રાંતર દવાથી શું થાય? અંદરમાં
ભાવોમાં, અભિપ્રાયમાં પરિવર્તન જરૂરી છે. આ બહુ સરસ વ્યાખ્યા છે. સમસ્ત વસ્તુ વિસ્તારનું સ્થાપન કરવામાં, જો સમસ્ત વસ્તુ વિસ્તાર, કાંઈ સમજાવવાનું બાકી જ ન રાખે. શું કીધું? કોઈ ભરતભાઈ દવા એવી હોય, ઓસડો, સાહેબ તમે આટલું કરો ને તમારા શરીરમાં, હા, એક પણ રોગને રહેવા જ નહીં દે. ઓલ ઇન વન. એવા ટીપા આવે આયુર્વેદિકના, નાખો તમે, સાઇનસ બાઇનસ, આંખ બાંખ, આંખની રોશની ખુલી જાય, નંબર ઉતરી જાય, કાનમાં સાંભળવાની શક્તિ વધી જાય, શરદી તો થાય જ નહીં. બોલો, ખ્યાલમાં આવે છે? એમ અહીંયા કહે છે સમસ્ત વસ્તુ વિસ્તારનું સ્થાપન. સાંભળો, વસ્તુ વિસ્તાર તો છે જ. वस्तुविनो विस्तार तो, अरे द्रव्य गुण पर्याय में उत्पाद वे द्रव्य में त्रिजी गाथा समय सार, तो वस्तु स्वरूप नो विस्तार तो छे ज ने, ज्ञेय तत्व प्रज्ञापन छे ने, पण तारी बुद्धि में एनु स्थापन नथी ने. सोनगढ़ तो छे, बाहुबली तो छे, मुमुक्षु तो छे, जनाराय छे, आवनाराय छे, पण बोली स्थापना ખ્યાલમાં આવે છે? એમ હોવા માટે છે બધું, વિસ્તાર બધું જ છે, પણ એનું સ્થાપન કરવામાં સમર્થ છે એવી વચન રચના, એનું નામ આગમ. શું સમજાય છે? શું ખોલીએ છીએ આપણે? હા, હું એમ કહું, સમયસર છે? હા છે. કબાટમાં અમે એમ નથી પૂછતા કબાટમાં છે કે નહીં, અમે એમ પૂછીએ છીએ મગજમાં છે કે નહીં. હા, રિક્ષાવાળા કહે કે ભાઈ 50 રૂપિયા લાવો. નહીં, આમ તો 5 કરોડ છે, બેંકના લોકરમાં છે. એ બધું કારણ શુદ્ધ પર્યાય રૂપે પડેલું છે. તું કારીની વાત કર, તારા ખિસ્સામાં કેટલા છે એની વાત કર. એ રિક્ષાવાળો સીધી અલિંગ ગ્રહણની 20માં બોલથી બોલે, વેદન માત્ર પર્યાય માત્ર આત્મા, બસ વાત પૂરી. છે ને ગજબની વાત, પ્રેક્ટિકલ જ બોલે. એમ અહીંયા જન્માને અને જનાગમ પણ સુણે તને રસ નિબંધ શિથિલ થાય જ. વચન રચના. હું આ એક વાતો એટલી ઝીણવટથી વિચારું ગુરુદેવ શ્રીના પ્રવચનમાં. એ 1 કલાકનું પ્રવચનમાં તો 10 કલાકનો તો મગજમાં વિચારો આવે. આગમ તત્વો, જોકે આગમમાં તો તત્વ જ હોય ને, પણ છતાં એ તત્વવાળો પોઈન્ટ બીજો લીધો. એક બહિર તત્વ અને એક અંતસ તત્વ, પરમાત્મા તત્વ. જો ત્રણ પ્રકારના આત્મા છે ને, બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. જો આખો યોગ સાર અને આખો પરમાત્મા પ્રકાશ, આ 3 શબ્દોની વ્યાખ્યા માટે, અને આખો સમાધિ શતક પૂજપાદ આચાર્ય, આ 3ની વ્યાખ્યા માટે, બહિસ્તત્વ એટલે બહિરાત્મા, અંતસ્તત્વ એટલે અંતરાત્મા, પરમાત્મા તત્વ, એવા 2 ભેદોવાળા છે. બરાબર? બહિર્તત્વ અને પછી અંતસ્તત્વ અને પરમાત્મા તત્વ, પરમ તત્વ, એ એકમાં મૂક્યા છે. એટલે 2 થયા ને. 2 ભેદવાળો છે, અથવા જીવ અજીવ આશ્રમ બંધ સમન નિજરા મોક્ષ, ભેદોને લીધે 7 પ્રકારનું છે. હવે કહે છે તેમનું, એટલે આપનું, આગમનું અને આવું તત્વનું સમ્યક શ્રદ્ધાન, એને વ્યવહાર સંબંધ તો કહેવામાં આવે છે. હવે એમાં આપના જે 18 દોષો, 18 દોષો, એ 18 દોષો કયા? એ આ
છઠ્ઠી ગાથામાં, ગાથા નંબર 6 એની બધી ચર્ચા લીધી છે. વચ્ચે કળશ એક આવ્યો, 12મો કળશ. ભવ ભય ભેદિની ભગવતી ભવતઃ કિમ ભક્તિરત્ન શમસ્તિ તર્હિ ભવાંબુધિ મધ્ય ગ્રામુકાંતર્ગતો ભવસી. ભવના ભયને ભેદનારા, સાંભળો, ભવને ભેદનારા નહીં, છેલ્લા વેદ ભવને ભેદવાની એનામાં આવડત નથી. હા, ભયને થોડુંક ઢીલું કરી વસ્તુ જુદી, પણ એક વાત, એ ભય ઢીલું થાય તારી સ્વભાવની દૃષ્ટિએ. જેમાં ભવ નથી, ભવનો ભાવ નથી, એવા સ્વભાવની દૃષ્ટિએ ભવનો ભય પણ ઢીલું પડે. ભવ કપાય એનાથી અને ભવનો ભય પણ ઢીલું એનાથી પડે. આ ડિલિવરીને કેસો આવે ને તો ડૉક્ટર કહે, જો હું તો છું તમારી સામે, પણ તમે ધીરજ રાખો. એમાં પછી ઓલી પ્રેગ્નન્ટ લેડી એમ કે, તો હું જો ધીરજ રાખું તો તમારું હું કામ? પણ હું છું ને, 12માં મારી હાજરી છે, એ હું નિમિત્ત. ધીરજ તારે રાખવાનું છે, એ ઉપાદાન. અને બાળક જન્મ લેશે એ એની કાળલબ્ધિ લેશે. વાહ, આ તો સમ્યક દૃષ્ટિ ડૉક્ટર થયા. જો બોલો, એ તત્વની દૃષ્ટિ છે કે નહીં એમાં? અરે તત્વની વ્યવસ્થા એમાં છે કે નહીં? એવી બાળક આવશે ત્યારે જ આવશે કે નહીં? ડૉક્ટરના ખેંચવાથી આવશે નહીં? ખેંચશે ખરો, હા ખેંચશે ખરો, આવશે ખરો, પણ બાળક આવશે એની લીધે આવશે, એના કાળલબ્ધિથી આવશે. ભલે એને માનું પેટ ચીરવું પડે કે ચીરતા ચીરતા કાતર મૂકવું પડે અને બાળક આવી જાય. તમે જુઓ કેટલું વસ્તુ સ્વરૂપ, તમે જુઓ. એક વાત કરું, એક પરમાણુના પરિણમનમાં પણ મેં કર્યું કે હું કરું છું એવી માન્યતા છે ને ભૂપતભાઈ, એમાં 6 દ્રવ્યોની ભૂલો છે. આપણી શેની ભૂલો? જીવ દ્રવ્યની ભૂલ છે કે નહીં? જીવ દ્રવ્ય જાણે કરે નહીં, જીવ દ્રવ્યની ભૂલ. જડનું પરિણમન છે કે નહીં? મેં કર્યું, માન્યું ને, જડની ભૂલ. અચ્છા, આવું જે માને છે એ આશ્રવ તત્વની ભૂલ. અથવા એનું જે ક્ષેત્રાંતર થાય એ ધર્મ દ્રવ્યને લીધે, તું તારું કામ માને છે, એ ઠરે છે એની જગ્યા, એ અધર્મ દ્રવ્યનું કામ છે, તે માન્યું, અધર્મ તત્વની ભૂલ. અને એની અવગાહના આકાશે આપી છે, તે શું આપ્યું? આકાશ તત્વની ભૂલ. અને એનું પરિણમન એના કાળ પરિવર્તનને લીધે થયું છે. કાળ દ્રવ્યમાં નિમિત્ત છે, તું તારું કામ માને છે. એક સમયની ભૂલમાં 6 દ્રવ્યોની ભૂલ. સેવ તારો જેટલો મિથ્યાત્વ સેવો હોય એનું ફળ આવશે તને. નરકની ગોદ ઉભા જ છે. કેટલી ખતરનાક વાત છે. અને અહીંયા આપણે બેઠા હોય, હું કરું, એ જે અજ્ઞાન છે, એ શકટનો બહાર જેમ. હા, ભલે ને પછી હોસ્પિટલનું નામ શ્રદ્ધા હોય, હું ફેર પડવાનું છે? મિથ્યા શ્રદ્ધા છે. સાચી શ્રદ્ધા તો આ માર્ગનો છે. નહીં, એટલે આમ વિચારો, કેટલું સરસ છે. હા, આ સમ્યક્તનો દરબાર છે, ઓલો બધો મિથ્યાત્વનો દરબાર છે. ઘણી વાર આ વાત કરતા હોય ને, ત્યાં હોળી જ હોળી છે, અહીંયા દિવાળી જ દિવાળી છે, અહીંયા આનંદ જ આનંદ છે, ત્યાં આકુળતા જ આકુળતા છે. છે ને? હા, એ તો સમજે છે ને, એટલે વાત કરીએ છીએ આપણે. આ કળશની કેટલી સરસ વાત. એક ઓલી નિયમસારના પુસ્તકો સભામાં નહોતા તે સંબંધી ગુરુદેવશ્રી કેવા ખારા થયા વ્યવસ્થાપકો ઉપર. એમાં ઘણી બધી બાબતો હતી ભૂપતભાઈ. હા,
વ્યવસ્થા ઉપર આંગળી તો ચીંધી જ, પણ બેસનાર ઉપર પણ બરાબર ચાબકા માર્યા, ગ્રંથ લઈને બેહો. અને દાનદાતારોને પણ રેડ લાઇટ બતાવ્યું, ન હોય તો પુસ્તકો મૂકવા જોઈએ. પણ ડિસિપ્લિન તો જુઓ ગુરુદેવશ્રીનો, અનુશાસન જુઓ. ચલો, આ કળશ પૂરું થયું 12મો. હવે 6ઠી ગાથા વાંચીને પૂરું કરીએ. છોતન ભીરુ સોરાગો મોહ ચિંતા જરા રુજામી ચો સેદમ ખેદમ અદોરઈ વિમ્મી અણિદ્દા જણુ વેગો. 18 દોષોના નામ છે આમાં, બરોબર. અને ગુજરાતી જો ભયરોગ રાગ ભયરોષ રાગ ક્ષુદાત્ર શામદ મોહ ચિંતા જન્મને રતિરોગ નિદ્રા સ્વેદ ખેદ જરાદિ દોષ 18 છે. 18 દોષોના આમાં નામ આપેલા છે. અને હવે આવતીકાલે થોડીક હજી ચર્ચા આની લઈને ગુરુદેવશ્રી આવતીકાલે 9મો 10મો 11મો 12મો એ દોષોની વાત કરી પછી આગળ બધો વિષય લેશે. એટલે કાલે આ 18 દોષો અંગેની ઓર વિશેષ ચર્ચા સવારના સ્વાધ્યાયમાં આપણે લેશું, બરાબર. અત્યારનો આ સમય આપણો પૂરો. એક ચંદુભાઈએ આમાં વચ્ચે એક વાત કરી હતી, એમાં કાર્તિકેયાનું પ્રેક્ષાની વાત ગુરુદેવશ્રીએ કરી છે, બહુ સરસ. કે મુનિરાજો તો પોતાને પામર માને છે. તો એમાં ગુરુદેવશ્રી બોલ્યા કે હા, તણખલાનો અર્થ એમ કે પોતાની પર્યાય ઘણી ઓછી. કેવળ જ્ઞાન આગળ સાધકો પોતાના જ્ઞાનને તણખલા જેવું માને છે. ઘણીવાર આ દ્રષ્ટાંત જ્યારે આપે ને ત્યારે સ્વામીજી ખબર શું કહે છે? પ્રભુતાની જેને ખબર હોય એને જ પામરતાનો ખ્યાલ હોય. પામરતાને સ્વીકારવા માટે પણ એવી પ્રભુતાનો ખ્યાલ તો હોવો જ જોઈએ ને એને. મેં એક વખત કીધું હતું ભૂપતભાઈ, હમણાં 8-10 દિવસ પહેલા, ભૂલને સ્વીકારવા માટે પણ ગુણ જોઈએ ને. ડિસક્વોલિટીને સ્વીકારવા માટે પણ ક્વોલિટી જોઈએ કે નહીં? ગુણ હોય તો ભૂલને તમે સ્વીકાર કરશો. પ્રમાદને સ્વીકારવા માટે પણ પુરુષાર્થ જોઈએ. શું કીધું? પ્રમાદને સ્વીકારવા માટે પણ પુરુષાર્થ જોઈએ. પ્રમાદ કર્યા કરતો જાય અને એમ માને અમે તો પુરુષાર્થ કરીએ છીએ, બ્રહ્મ છે. તો આ નિયમસાર ગાથા 6, 5મી અને 6ઠી ગાથા અને વચ્ચે 12મો કળશ. સાંગોપાંગ બધી ચર્ચા થઈ છે. 18 દોષો અંગેની ચર્ચા આપણે વિશેષ આવતીકાલે લેશું. ઓમ નમઃ સિદ્ધેભ્ય. જો સ્ક્રીન निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत होढ़ो.